અને પહેલા જ મેં કહ્યું, 16 ગ્રંથ સપ્તાહ નથી, 16 ગ્રંથ સાર સપ્તાહ. એટલે ગ્રંથોના સારનું દર્શન આપણે કરીએ છીએ. પ્રસિદ્ધ પ્રસંગ આપ બધા જાણો છો એમ, મહાપ્રભુજી ભૂતલ પર પધાર્યા છે લીલાથી વિખૂટા પડેલા જીવોને ભગવત સંબંધ સંપાદિત કરી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે. જે પ્રાગટ્યના કારણો આપણે કહીએ છીએ, ભાગવતજીના અર્થોને પ્રગટ કરવા, સેવા માર્ગ પ્રગટ કરવો, દૈવી જીવોને ભગવત સંબંધ સંપાદિત કરવો, જે પ્રાગટ્યના કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે બીજી યાત્રામાં લગભગ 1549 વિક્રમ સંવત અને મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં પધાર્યા છે. ઠકરાણી ત્રીજના દિવસે યમનાષ્ટકના પ્રાગટ્યની જે આપણે કથાનું શ્રવણ કર્યું, સાક્ષાત યમુનાજી પ્રગટ થયા. ત્યાં સાક્ષાત યમુનાજી છે, અહીંયા સાક્ષાત ભગવતા પ્રોક્તમ, સાક્ષાત ઠાકોરજી છે. ત્રીજના દિવસે યમનાષ્ટકનું પ્રાગટ્ય, યમુનાજીના સાક્ષાત દર્શન, અને ચોથથી ગોવિંદ ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી ભાગવતજીનું પારાયણ કરવા માટે બિરાજી રહ્યા. 7 દિવસ સુધી મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. દસમ સુધી એકાદશીનો દિવસ આવ્યો, શ્રાવણ માસની આ પવિત્રા એકાદશી. અને પવિત્રા એકાદશી કોઈ પુષ્ટિ માર્ગનો જ ઉત્સવ નથી હો. આ છેક વેદમાંથી અમુક પ્રસંગો, ઉત્સવો ચાલતા આવે છે. ઉત્સવના અનેક પ્રકાર છે ને, નિત્ય ઉત્સવ, નૈમિતિક ઉત્સવ, પાર્વણિક ઉત્સવ. તો અમુક તિથિઓ અને નક્ષત્રોથી જે ઉત્સવ ઉજવાય છે, પુષ્ટિ માર્ગમાં અમુક જે ઉત્સવો છે એ બધા પૌરાણિક ઉત્સવોની પણ સ્વીકૃતિ કરવામાં આવી છે. તો છેક સતયુગનો આ પ્રસંગ છે. સતયુગથી પવિત્રા ઠાકોરજીને પવિત્રા એકાદશી ધરવામાં આવે છે. અને જુદા જુદા યુગમાં જુદા જુદા પ્રકારના પવિત્રા, એનો પણ ઉલ્લેખ, હમણાં એનો ચર્ચા નથી કરતો, મણીઓના પવિત્રા અને સુવર્ણના પવિત્રા, ચાંદીના પવિત્રા, કલિયુગમાં સૂતરના અને રેશમના પવિત્રાની જે ચર્ચાઓ છે. અને એટલા માટે આપણે ત્યાં જયારે પવિત્રા એકાદશી હોય ને ઠાકોરજીને ધરાવતા હોઈએ ત્યારે આ બધા જ પવિત્રા ધર્યા પછી છેલ્લે આપણે સૂતર આદિના પવિત્રા 360 તારના, કારણ કે હિન્દુ સંસ્કૃતિ ગણના પ્રમાણે વર્ષના 360 દિવસ હોય છે. જેમ અન્નકૂટની સેવા એ 12 મહિનાની સામગ્રીની સેવા છે, એમ પવિત્રાની સેવા એ 360 દિવસની વસ્ત્રની સેવા છે. અને એના ભાવાત્મક પક્ષ પણ પવિત્રાના ઘણા બધા બતાવે. આપણે ત્યાં તો સૈદ્ધાંતિક પક્ષ છે ને ભાવાત્મક પક્ષ પણ છે. તો મહાપ્રભુજી એકાદશીની રાત્રિ ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા છે. અને મૂળ પુરુષમાં શ્રી દ્વારકેશજી એ પ્રસંગનું સુંદર રીતે વર્ણન કરતા આજ્ઞા કરે છે. દ્વારકેશજી તો બહુ સુંદર વિસ્તારથી વર્ણન કર્યું છે આખું, કે કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. ચિંતન કરી રહ્યા છે મહાપ્રભુજી, ચિંતા કરી રહ્યા છે કે આ શ્રાવણ માસની રાત્રિ છે. અને મહાપ્રભુજી ચિંતન કરે છે કે આ અનેક દોષોથી ભરેલો જીવ, હજારો જન્મો વ્યતીત થઈ ગયા, હજારો વર્ષો વ્યતીત થઈ ગયા, જીવને ભગવાનથી વિખૂટા પડે, પોતાનું સ્વરૂપ ભૂલી ગયો છે દૈવી, અનેક દોષોથી ગ્રસિત થઈ ગયો છે. તો એ જીવને ભગવાન સાથે સંબંધ કેમ કરાવવો? કારણ કે પ્રભુ તો પરમ નિર્દોષ નિર્ગુણ છે અને જીવ અનંત દોષોથી ભરેલો છે. આ બંનેની સમાનતા કેમ થાય? બંનેનો સંબંધ કેમ થાય? કારણ કે કોઈ સમાનતા છે નહીં કે સંબંધ થાય. આપણને એમ થાય કે જીવ અને ભગવાનનો સંબંધ તો અનાદિ છે. અને છેક ઉપનિષદોમાં દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે યા યોદ યદંશ સતમ ભજેત. વેદમાં અંશ અને અંશીનો સંબંધ તો છે જ. પછી આ કયો નવો સંબંધ મહાપ્રભુજીને જોડવો છે કે એની ચિંતા કરી રહ્યા છે? કે અંશ અને અંશીનો સંબંધ તો છે, પણ મહાપ્રભુજીને સર્વભાવેન સંબંધ જોડવો છે.
સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ. એ સંબંધ નથી. અને મારે તો એ સંબંધ જીવનો જોડવો છે, કારણ કે એ અધિકાર ક્યાંથી એને મળે? એ જગતના પરમ પિતા પરમાત્મા, અને એને ખોળામાં રમાડવાનો અધિકાર જીવને હોય. એ પરમ ઈશ્વર જે સર્વમાં આત્મભાવે બિરાજે છે, એને ગોપીઓની જેમ આપણે પ્રેમ કરી શકીએ? એની જોડે સખાભાવ રાખી શકીએ? એને સ્વામી બનાવી શકીએ? આ સંબંધ નથી. કારણ કે જીવ એ આત્માનો સંબંધ તો ભૂલી ગયો છે, પણ એને સંસારના સંબંધો ખબર છે. એ આ સંસારને જાણે છે. એને એ ખબર છે કે બાળકને કેમ પ્રેમ કરાય, એને એ ખબર છે કે પતિને પ્રેમ કેમ કરાય, એને એ ખબર છે કે પિતાને પ્રેમ કેમ કરાય. એ આ ભાવનાઓના સંબંધો જાણે છે. એને આત્માનો આનંદ, એ આત્માનો સંબંધનું ભાન નથી, કારણ કે અનેક જન્મોનો અંતરાય થઈ ગયો છે. અને એ ચિંતા મહાપ્રભુજી કરી રહ્યા છે કે જીવનો ભગવાન સાથે સંબંધ કેમ જોડવો. કારણ અનેક જન્મોના અંતરાયથી જીવ પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે. અને મધ્યરાત્રિએ જ્યારે ચિંતા કરી રહ્યા છે, અને ત્યારે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનનાથજી ચંદ્રમાજી સ્વરૂપે ત્યાં પ્રગટ થયા. બોલો ગોવર્ધન નાથ કી જય. અને એ સમય સ્વરૂપ લાવણ્યનો જે અનુભવ મહાપ્રભુજીને થયો, અને ઠાકોરજીની સન્મુખ જોઈ અને મધુરાષ્ટકનું ગાન મહાપ્રભુજી કર્યું. મધુરાષ્ટકના ગાન કર્યા. પ્રભુના માધુર્યનો આનંદ મહાપ્રભુજી લીધો. આ ત્રણ શબ્દો પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વના છે: ઐશ્વર્ય, સૌંદર્ય અને માધુર્ય. આ ત્રણ શબ્દોની વિશેષ મહત્તા છે. કારણ કે ઐશ્વર્ય ક્યાં છે? તો કે શ્રી યમુનાજીમાં અષ્ટવિધ ઐશ્વર્ય છે. સૌંદર્ય ક્યાં છે? તો કે સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ પૂર્વ પંચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમય કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. સૌંદર્ય વલ્લભમાં છે, સહજ સુંદર. શ્રી ગુસાઈજી પણ નામ આપે છે ને, અનેક અનેક સૌંદર્યના નામો છે સર્વોત્તમમાં. તો ઐશ્વર્ય યમુનાજીમાં છે, સૌંદર્ય મહાપ્રભુજીમાં છે, અને માધુર્ય ઠાકોરજીમાં છે. એટલે આ ત્રણેય શબ્દોની વિશેષ મહત્તા પુષ્ટિ માર્ગમાં છે. મધુરાષ્ટકનું ગાન કર્યું, સ્માનનું સમસ્ત બ્રજલીલાનું સ્મરણ કર્યું. એકાદશી પવિત્રા એકાદશી હતી. પોતાના હાથે પવિત્ર સિદ્ધ કરીને મહાપ્રભુજીએ રાખ્યું હતું. અને કંઠ પવિત્રા લે પહેરાય, મિશ્રી ભોગ ધરી મન ભાય. ઘણી વાર લોકો અને વિશેષ રૂપે જે વધારે ક્રમ કરતા હોય ને, એ લોકો મિશ્રી ભોગ ધરનારાને બહુ આમ કહે કે આ મિશ્રી તો કઈ ભોગ ધરાતી છે ઠાકોરજીને, અમારે તો આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ સૌથી પહેલી મિશ્રી કોઈ આરોગાવી હોય તો મહાપ્રભુજીએ ઠાકોરજીને આરોગાવી. મિશ્રી ભોગનો પણ ક્રમ પ્રમાણ અહીંયા આપણને મળે છે. મિશ્રી ભોગ ધરી મન ભાઈ. કારણ કે ગમે તેટલી અનસકડી સામગ્રી બનાવો સુંદર સુંદર, પણ મિશ્રી ન હોય તો મીઠાશ રહે. અને આપણે ત્યાં તો મિશ્રી, મિશ એટલે બહાનું પણ થાય, મિશ કે પદ, તો એના પણ અનેક ભાવ મિશ્રીના છે. તો મિશ્રી ભોગ ધરી છે. શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે બ્રહ્મ સંબંધ મંત્ર સર્વપ્રથમ શ્રી ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યો. જ્યારે ગદ્ય મંત્ર કહીએ છીએ, ગદ્ય અને મંત્ર. પ્રાગટ્ય તો ગોલોક ધામમાં આપણે ત્યાં પ્રસંગ આવે છે અષ્ટાક્ષર ને પંચાક્ષરના પ્રાગટ્યનો. એનું તો જે વર્ણન, જેમ એનો પ્રસંગ કહીએ છીએ લીલામાં, કે જ્યારે ઠાકોરજી એકવાર શ્રી સ્વામીજીનું નિકુંજમાં બિરાજીને સ્મરણ કરી રહ્યા છે, અને એટલો તાપ વિરહ પ્રગટ થઈ ગયો સ્મરણ કરતા કરતા, રાધા 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 રાધા, એ નામ ઉચ્ચારતા ઉચ્ચારતા રોમ રોમમાંથી રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું. અને એટલામાં સ્વામીજી મળવા માટે પધાર્યા ઠાકોરજીને. અને જ્યાં દ્રષ્ટિ કરી, એમને ઠાકોરજીના હૃદયમાં જાણે સાક્ષાત રાધાજીનું પ્રાગટ્ય થઈ ગયું હૃદયમાંથી. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજી નિકટ કોઈ અન્ય ગોપી બિરાજેલી છે. અને આવ્યો ક્રોધ,
અરે આપને મળવા માટે આટલી ઉત્કંઠાથી હું આપની પાસે આવી, અને આપની પાસે કોઈ અન્ય ગોપી બિરાજમાન છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત નહીં કરું. અને પીઠ દઈને બિરાજી ગયા. માન ધરી લીધું સ્વામીજી. અને અહીંયા મહાપ્રભુજી ઠાકોરજીને એમ થયું, અરે હું તો સ્વયં સ્વામીજીનું સ્મરણ કરતો હતો ને મારા હૃદયમાં સ્વામીજી જ પ્રગટ થયા હતા, અને આવી ગેરસમજ કરીને માને ધર્યું. તો જાઓ સ્વામીજી, હું પણ આપની સાથે વાત નહીં કરું. અને ત્યાં ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. પણ બંનેના પ્રેમની ઉત્કટતા એવી છે કે બંને એક ક્ષણ પણ એકબીજાને જોયા વગર રહી શકતા નથી. એક ક્ષણ પણ બંનેનો વિપ્રયોગ બીજાથી સહન થતો નથી. બંનેના હૃદયમાં, સંક્ષિપ્તમાં વાત કરું, જેમ મહાપ્રભુજીના પ્રાગટ્યની વાત આવે, બંનેના હૃદયમાં સ્ત્રી ભાવ પું ભાવ બિરાજે છે. અને એ સ્વામીજીના હૃદયમાંથી રહેલો પું ભાવ, ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, જે વલ્લભના પ્રાગટ્યની વાત આપણે સૌંદર્યમ નિજૃદગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ રૂપમ તત ત્રિતયાત્મકમ જે વાત છે. અને ત્રીજો સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા અને વલ્લભનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભનું પ્રાગટ્ય થયું બંનેનું માન દૂર કરવા માટે અહીંયાથી સ્વામીજીને મનાવ્યા. અને ઠાકોરજીના હૃદયમાં તો આપ જ પ્રગટ થયા હતા. અહીંયા સ્વયં ઠાકોરજીને મનાવ્યા અને બંનેને એક પાઠ પર પધરાવ્યા. જ્યારે પાઠ પર પધરાવ્યા ઠાકોરજીને, ત્યારે સ્વામીજી નિકટ પધાર્યા ઠાકોરજીની પાસે અને બે હાથ જોડીને પંચાક્ષરનું ઉચ્ચારણ એ સમયે નિત્ય લીલામાં સ્વામીજીએ કર્યું કે હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને આમ નિત્ય લીલામાં પંચાક્ષરનું પ્રાગટ્ય થયું. એ પંચાક્ષરની આપણે આદર રાખી અપરસમાં જ એ મંત્ર બોલીએ છીએ, પણ ભાષાંતર. અને જ્યારે ઠાકોરજીનું માન દૂર થયું, યુગલ સ્વરૂપ નિકુંજમાં સુવર્ણના સિંહાસન પર બિરાજમાન થયું, ઠાકોરજી અને સ્વામીજી બંને બિરાજ્યા, ત્યારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં પ્રગટ થયું હતું, એ બે હાથ જોડી દંડવત કર્યા. અને હાથ જોડીને એ સમયે શ્રી વલ્લભના મુખમાંથી નિત્ય લીલામાં શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, આમ 3 વાર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય મહાપ્રભુજીના મુખે. તો આમ અષ્ટાક્ષર અને પંચાક્ષર બંનેનું પ્રાગટ્ય નિત્ય લીલામાં છે. પણ અહીંયા ઠાકોરજીએ ભૂતલ પર પ્રગટ થઈ અને ગદ્ય મંત્રનો ઉપદેશ, જેમ ગદ્ય અને પદ્ય આપણે કહીએ ને, પદ્ય એટલે પોએટ્રી, કવિતાના રૂપમાં હોય, ગદ્ય એટલે લિટરેચર. એટલે જ્યારે બ્રહ્મ સંબંધ મંત્ર આપણે બોલીએ છીએ ત્યારે પહેલા ગદ્ય બોલીએ છીએ અને પછી મંત્ર બોલીએ છીએ. અને આમ બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ મહાપ્રભુજીને કર્યો અને આજ્ઞા કરી કે હે શ્રી વલ્લભ, 4 વચન આપને આપું છું. પહેલું વચન આપતા કહ્યું કે આપના દ્વારા જે જીવને બ્રહ્મ સંબંધ કરાવશો એનો નિશ્ચિત હું સ્વીકાર કરીશ. બીજું કહ્યું કે એના દોષો સામે ક્યારેય નહીં જોઉં, એનો ક્યારે ત્યાગ નહીં કરું. ત્રીજું કહ્યું આપની કાનીથી જે ભોગ ધરશે એને ચોક્કસ હું આરોગીશ. અને ચોથું વચન આપ્યું, આપ જેના માથે મને પુષ્ટાવીને પધરાવશો ત્યાં સદાય હું પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને 4 વચને ત્યાં ઠાકોરજી બંધાયા મહાપ્રભુજી સાથે અને કહ્યું કે હવે આપ જીવને બ્રહ્મ સંબંધ કરાવો. અને એ આજ્ઞા જ્યારે ઠાકોરજીની થઈ, મહાપ્રભુજી અતિશય પ્રસન્ન થઈ ગયા. અરે દૈવી જીવોના ઉદ્ધાર માટેનો માર્ગ મળી ગયો. સ્વયં ઠાકોરજી વચન આપ્યું છે કે જેને આ મંત્ર દ્વારા શરણાગત કરીશ, પ્રભુ એના દોષો સામે ન જોતા એનો સહદોષ સ્વીકાર કરશે. બાજુમાં દમલાજી પોડ્યા હતા. ઠાકોરજી જ્યારે પધારી ગયા એટલે મહાપ્રભુજી દમલાજીને કહ્યું, અરે દમલા ઉઠ, દેખ પ્રભુ પધારે. તે કછું સુન્યો? ઠાકોરજી એ બધું કહીને ગયા, તે કંઈક સાંભળ્યું? ત્યારે દમલાજીએ કહ્યું, કારણ કે દમલા છે ને મહાપ્રભુજીના અનન્ય છે. જો એમ કહી દે કે હા સાંભળ્યું, સમજી ગયો, તો મહાપ્રભુજી બરાબર જ્ઞાન થઈ જાય. અને પ્રભુની વાણીને આપણે જીવો સમજી પણ શું શકીએ, કારણ કે આપણી સમજ તો આપણી બુદ્ધિ પ્રમાણે આવે. ઠાકોરજી શું કહેવા માંગે છે એ અર્થ તો વલ્લભ બતાવી શકે. આપણે જો અર્થઘટન કરવા જઈએ તો જીવ જેવા અર્થો થઈ જાય.
પણ આપણે તો ભગવદ વાણીનો અર્થ સમજવો છે, એટલે એટલું દમલાજી બોલ્યા કે સુન્યો પર સમજ્યો ના. સાંભળ્યું તો ખરા, કાન છે એટલે શબ્દો કર્ણમાં પડ્યા કે પ્રભુ કંઈક બોલી રહ્યા હતા, પણ આપ કૃપા કરીને સમજાવો નહીં ત્યાં સુધી અમને સમજમાં ક્યાંથી આવે? અમે ક્યાં પ્રભુને ઓળખીએ છે? અમે તો મહાપ્રભુને ઓળખીએ. એટલે આપ વલ્લભ શ્રી ઠાકોરજીની વાણીને સમજાવો તો પ્રભુના હૃદયમાં જે ભાવ છે, જે ઉદ્દેશ્ય છે કહેવાનો, એને સમજી શકીએ. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે અરે દમલા દેખ, પ્રભુએ આ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા કરી છે, સાક્ષાત પ્રગટ થયા છે. અને બીજા દિવસે સવારે કહ્યું સ્નાન કરીને આવો. યમુનાજીમાં સ્નાન કરીને દમલાજી આવ્યા છે, હાથમાં તુલસીદલ આપ્યું છે, અને પહેલું બ્રહ્મ સંબંધ બારસ, પવિત્ર બારસના દિવસે દામોદરદાસ હરસાનીને મહાપ્રભુજીએ કરાવે છે. અને આ દમલાજી સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે કે તમને બધાને બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ આપી ગયા છે, અમે તો ખાલી તમને સ્મરણ કરાવીએ છીએ.